સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ નવજીવન ટીમ જે છે તે નીચલા વિસ્તારમાં જે છે તે આવી ગઈ છે। હાલ આપણે ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગરમાં આવેલા છે। છેલ્લા 2 દિવસથી સુરતમાં જે ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે સવારથી વરસાદ વિરામ લીધો છે, પરંતુ તેનો અસર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। મારી પાછળ તમે જોઈ શકો છો કે આ નીચલાવાડ વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલો છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયાના રસ્તાઓ પર હજુ પણ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોજિંદા કામકાજ માટે બહાર નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલાઓ હોય, પુરુષો હોય કે પછી નાના બાળકો હોય, તમામ લોકો પાણીમાં પસાર થયાના પોતાના કામકાજ સ્થળે પહોંચવા માટે મજબૂર બન્યા છે। વરસાદે વિરામ લીધો હોવા છતાં અહીંના રહેવાસીઓ માટે મુશ્કેલીઓને હજુ પણ યથાવત જોવા મળી રહી છે। બીજી તરફ સુરત શહેરના 4 થી 5 મોટી ખાડીઓમાંથી 2 થી 3 ખાડીઓ જે છે તે ભયજનક સપાટી પર કરી ચૂકી છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે અને ખાડીઓ જે છે તે 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસ દરમિયાન અંદાજે 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરવાના દ્રશ્યો સામે આવ્યા હતા અને લોકોને જનજીવન પર તેની સીધી અસર પડી રહી છે। દર વર્ષેની જેમ આ વર્ષે પણ સુરત અનેક નીચરાવાળા વિસ્તારમાં પણ પાણી ભરવાની સમસ્યા સામે આવતી હોય સુરત મહાનગરપાલિકા જે છે તે પ્રી મોન્સૂનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। આગામી દિવસોમાં તંત્ર દ્વારા કઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે અને લોકોને કેટલી રાહત મળશે તે જોવાનું રહેશે। હાલ આપણી જોડે અહીંયા લોકો છે, એમની જોડે વાત કરવાનું પ્રયત્ન કરીશું। જી કાકા, यहाँ पे आप कितने समय से रहते हो? कौन? आप यहाँ कितने टाइम से रहते हो? मैं यहाँ तो कम से कम 40 साल से रहता हूँ। ये पानी की समस्या हर बार ऐसी ही रहती है? हाँ, वो बहुत बारिश आती है तो पानी बढ़ जाता है। तो जो सूरत महानगर पालिका है वो कहीं ना कहीं कहती है कि प्री मानसून की कामगिरी पर बारिश आएगी, उसके पहले हमने इस प्रकार से काम किया है कि पानी निकल जाएगा, लेकिन फिर भी हर बार यहाँ बारिश जो है, बारिश का पानी वो जमा हो जाता है, उस पर क्या कहना है आपका? क्या है, वो म्यूनसिपालिटी वाला आते ही नहीं इधर, कोई भी कोई प्रकार की कामगिरी नहीं की जाती? नहीं की जाती। एक बार बड़ी गटर डाला है, वो भी कुछ पानी का प्रॉब्लम ऐसा ही है। तो भाई अपनी जोड़े बीजा भाई से एमनी जोड़े पण बात करीशुं कि एमનું શું કેવું છે। जी भाई जी, कितने टाइम से रहते हो यहाँ पे? 5 साल से रहते हैं। जी, ये समस्या हर बारिश में हर ऐसा बार ही- भी हर बारिश में ऐसा रहता है। तो क्या कहना चाहोगे? कहीं ना कहीं एसएमसी की बेदरकारी हो सकती है, उनका कहीं ना कहीं वो तो हम नहीं पकड़ सकते हैं ना। उनका कहीं ना कहीं काम जो है कहीं ना कहीं ढीला पड़ता हो, इस प्रकार से आप कह पाएंगे कि पानी जो निकाल नहीं हो पा रहा है? वो ढीला है, हर बार तो ऐसा बारिश हो जाता है, ऐसा भर जाता है। कुछ तो उपाय होना चाहिए, रोड तो ऊपर होना चाहिए। આપણી જોડે જે ભાઈ હતા એમને કીધું કે કશે ને કશે એમને નિકાલ કરવું જોઈતો હતો, કે જે પાણી જે ભરાય છે તેને કાઢવા માટે કશે ને કશે રાસ્તો કાઢવો જોઈતો હતો। આવા જે દ્રશ્યો છે તે સુરતના ઘણા વિસ્તારોમાં છે। સાર્થક પટેલ, નવજીવન ન્યૂઝ, સુરત।